ગતરોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 59.51% જેટલું મતદાન નોંધાયું હતું, જે વર્ષ 2019 કરતાં 5% જેટલું ઓછું હોવાથી ઓછા મતદાને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. શરૂઆતમાં આક્રમક અને ત્યાર પછી ધીમું મતદાન ઉમેદવારોને પણ મૂંઝવી રહ્યું છે. ત્યારે આ અંગે ગત મોડી રાત્રે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા કરી હતી. અમદાવાદ શહેરમાં ગત રોજ તમામ પોલિંગ બૂથો પર મતદાન થઈ રહ્યું હતું. ત્યારે જુહાપુરાની એક સોસાયટીમાં લોકોને પૈસા આપી શાહી લગાવીને મતદાન મથકે જતા રોકાયા હોવાનો વિડીયો ફરતો થયો હતો, જેમાં માથાભારે શખ્સો નાગરિકોને મતદાન મથક જતા રોકી રૂપિયા આપીને શાહી લગાવતા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે આ વિડીયો જુહાપુરાની લાલબાગ સ્કૂલ પાસેનો હોવાનું મનાઈ રહ્યું છે. ગતરોજ લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને એએમટીએસ તરફથી મતદાન કરી આંગળી પર સહીનું નિશાન બતાવનારાને મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવાયો હતો, જેને પગલે ગતરોજ સવારથી સાંજ સુધીમાં 2 લાખથી પણ વધારે મુસાફરોએ એએમટીએસ બસમાં મફત યાત્રાનો લાભ લીધો હતો. જેના માટે તંત્ર દ્વારા 740 જેટલી એએમટીએસ બસો ઓન રોડ મૂકવામાં આવી હતી, જેનો શહેરીજનોએ લાભ ઉઠાવ્યો હતો.